સરસ. આજે આ શરીર સંતોષ છે કેટલા સમયથી આવે છે? લગભગ હવે વર્ષ 5મા મહિનામાં શરૂ થયું હતું એટલે અત્યાર સુધી ચાલે છે. નવું સ્ટેન્ડર્ડ છે. પહેલાં બહાર બેસતા હતા, સ્કૂલની સામે બેસતા હતા, ત્યાંથી અંદર વિસ્તારમાં લાવ્યા છે કે એમને થોડો પ્રોબ્લેમ હતો, જગ્યાનો અભાવ હતો એટલે અંદર લાવ્યા છે. અને અત્યારે ટોટલ પહેલાં 24 સ્ટુડન્ટ હતા, હવે 20 સ્ટુડન્ટ થયા છે. બીજા બધા અંદર આવવામાં એ લોકોને તકલીફ પડે છે કે વિસ્તાર એવો છે ને એટલે નથી જતું. એટલા માટે અમે બોલાવી પહેલાં અમે લોકો અમારી રાહ જોતા હતા છોકરા, જ્યારે અમે નવું સેન્ટર ચાલુ કર્યું હવે અમારે બોલાવવા જવું પડે છે છોકરા. સરસ. આપણા થકી કોઈને જ્ઞાન મળતું હોય તો આ તો બહુ જ નાનો એક ના એ સારું શ્રમ બહુ છે. નાનું છે આ સારું. સરસ. શું પ્રેરણા હતી તમને આશાદીપ સાથે જોડવા? આશાદીપ સાથે જોડા કે જે છોકરા બિલકુલ સ્કૂલે નથી જતા અને એ લોકોને કશું જ નથી આવડતું, અને જો એ છોકરા શીખીને કંઈક જ્ઞાન મેળવે તો આગળ જાય તો નામ એ લોકો તો રોશન કરે પણ મેડમનું નામ જોડે જોડે રોશન કરે ને એ પ્રેરણા હતી. સરસ. મારો અનુભવ તો સરસ રહ્યો, કેમ કે મેં જે રીતે વાર્તા કરાવું છું છોકરાઓને એ આજે દેખીને એવું કે ચિત્ર અનુરૂપ બાળકોને જો બતાવીશું તો બાળકોને વધારે જ્ઞાન મળશે, મોડે કહેવાથી જ્ઞાન નહીં મળે. એ કે પોસ્ટર વ્યવસ્થા એવી સારી હોવી જોઈએ કે છોકરીનું ધ્યાન અને મેડમનું ધ્યાન બી એક જ જગ્યાએ હોવું જોઈએ. સરસ. હા, આપણે કહ્યું કે આપણે માત્ર કરો જ છો બાળકો સાથે. આજે અમે મુહિમ ચાલુ કરીશ ડૉક્ટર જયંતિયા પંચતંત્ર, એમની અંદર સંસ્કાર એડવાનું અને સારા વેલ્યુઝ આપવાનું. તમને લાગ્યું છે કે આ પંચતંત્રથી આ કામ થઈ શકે છે આજના બાળકોમાં? હા, થઈ શકે છે કે એ લોકો વાર્તાને અનુરૂપ એ જે કામ કરે છે ને એ વાર્તા દ્વારા શીખે છે કે વાર્તામાં જે બોધ મળે છે એવું જે કહેવામાં આવે છે કે બે મિત્રતા ભાઈબંધી કરવી, એ લોકો એકબીજા અત્યારે લડતા હોય તો ભેગા થઈ જતા હોય, કોઈ ચોરી કરતું હોય, કોઈની પેન્સિલ લઈ લીધી હોય તો એ ધ્યાનથી એવું કે હા વાર્તામાં તો આવું કીધું હતું, આપણે કોઈની વસ્તુ નહીં લેવાની. એવું એ લોકોને સમજણ થાય છે કે મારે આ વિસ્તારમાં જરૂર હતી કે આવી વાર્તા હોય તો વધારે સારું, કે એકબીજાનું લઈ લેતા તો મેડમને બૂમો પાડવી પડતી હતી કે આની વસ્તુ આને નહીં લેવાની, આનું આ વસ્તુ નહીં કરવાનું. એટલે આજની વાર્તા દ્વારા એ લોકોને ઘણો અનુભવ થશે કે કોઈની વસ્તુ કોઈ લે બી નહીં. હા, આંગણવાડીના સુપરવાઇઝરમાં હતી અને નવાપુરામાં જ્યારે જોબ કરતી હતી ત્યારે મને બાળગીતનો બી બહુ શોખ છે. અલગ અલગ બાળગીત આવડે છે, અલગ અલગ વાર્તા આવડે છે. પણ છોડ્યા પછી હવે આરોગ્ય ખાતામાં લાગી છું એટલે બચ્ચાને રસીકરણ છે, કોઈ કઈ રસી કેવી રીતે મુકાવી એ વિજ્ઞાન હું એમના વાલીઓને આપી શકું છું કે તમારા બચ્ચાની જો રસી તમે બરાબર ના મુકાવો તો છોકરું બીમાર થઈ જાય. બીમાર થવાનું કારણ શું હોય કે રસીનો ડોઝ અંદર ગયો ના હોય તો છોકરાને વારે તકલીફ પડે છે. તો તમે રેગ્યુલર રસી મુકાવશો તો તમારું છોકરું સ્વસ્થ રહેશે અને ભણવામાં બી થોડું માઇન્ડને એ બધું ચાલશે. એટલે વાલીઓને સજાગ કરવાની મારી આવનાર વ્યક્તિને આવે એમના વાલીઓ તો કહેવાની ફરજ છે. અને હું આ કામ અમારા વિનામૂલ્ય થાય છે જ આરોગ્ય ખાતામાં કે બચ્ચાઓની રસીની ફ્રીમાં જે 5,000 અને 9,000 રૂપિયા આપીને રસી મુકાવતા હોય એટલા જ પૈસા વાલીને સમજાય છે કે તમારા પૈસા તમે બચાવીને તમારા જ છોકરાઓને તમે રસી કેમ ના મુકાવો, એવું કહું છું. મને દરેક જગ્યાએ આ આપી જ દઉં છું કે હું આ કામ કરું છું અને સેન્ટરમાં કોઈ બી જગ્યાએ મદદ હોય તો હું જાતે જવાબ બી માગું છું કે આ જગ્યાએ આ મદદ આ રસીની આ દવા જોઈએ છે મેડમ મને આપી દઉં તો હું આપવા માટે જાઉં. વેલકમ. ફરી આવજો અમારે ત્યાં. આમંત્રણ પણ આપે છે જો વાર્તાઓ આપણી પસંદ હોય તો આપણે સાથે સાહિત્ય મિત્ર તરીકે જોડાઈ શકે. બીજા બાળકોને બી આપી શકો. ઓકે, થેન્ક યુ. વેલકમ.